શું થયું બા? મોત આવ્યું. હે મોત આવ્યું છે. મોત આવ્યું. અને બે ફ્લેટ થાય ને એના એક ફ્લેટ કરેલો છે એટલે જો તમને બધાને બતાડું. બધા આપણે સૂપ પી લઈને દેવાંશભાઈ તો કોરી સેવ ખાઈશ. કઈ બી છે? હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો દેશમાંથી આવી ગયા ને અત્યારે જો આપણે હજીનું ટિફિન બનાવવાનું છે, ફટાફટ બની નાખીને. 2 દિવસથી વરસાદ પણ નથી આવતો. કાલ ઝરમર થોડો વરસાદ આવ્યો તો આજ તો કાંઈ આવતો નથી. તો જો મિસ્ત્રીને ટ્યુશન મૂકી આવીશું ને અત્યારમાં ટિફિન બનાવશું. દેવાંશભાઈ રેડી નાખીશ. શું છે? શું કરવા? દેવાંશ જો બાન મેકઅપ કરી દઈશ. મેકઅપ કરી દે. લે હું નહીં ઉતારું બંધ કરી દીધો. બા જય શ્રી કૃષ્ણ. બા જો બાને સન મજા બગડી ગઈ. બા તાવ આવી ગયો છે? હે બા? હા. શું થયું બા? મોત આવ્યું. હે મોત આવ્યું છે. મોત આવ્યું છે? શું કહીશ મોત? લઈ જવાનું. લઈ જવાનું આવ્યું છે? ઠીક. પછી જીવો ને. મારા નથી જીવવું હવે. બા તમારે વહી જાવ છે કે મેકઅપ કરી દો એમ કહીશ. નથી કરવું. દેવાંશ વગરનું બાને ખોટું બા એટલે માંદા પડી ગયા મળવા ગયા ને ત્યાં. બાન દેવાંશ બે બાધે છે. જો વાગ્યું છે બાને, ભલે દુખી. ઉભર તો તારી મશીના ભણ્યા. હા ને હે બા? હમણાં દવાખાને લઈ જાવ હો. કેમ દવા લીધી નો ફેર પડી? કાંઈ ન પડી. લો અસેલી ફૂટી વાળી ગયા લઈ દીધી. હે અસેલી હતી એટલે લઈ દીધી સવારે. એવું છે? બાન જો મજા બગડી ગઈ છે. તો આપણે અત્યારે જો તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે અત્યારે જુડીઓમાં. તો ચાલો ફટાફટ જુડીઓમાં જઈએ. એવી દેવાંશભાઈ પણ આવે છે. બપોર છે કઈ હું ન હોય કા દેવાંશ? ઉભો રહી જાય માસીન ગાડીમાં. આવા દે બાજુ પેલા આમાં કાળા તડકાના નીકળી ગયા સીવી જો જુડીઓમાં જવા માટે. જુડીઓમાં આવી ગયા કે તો દેવાંશ ગાડી છે નીચે. જો આપણે જુડીઓમાં આવી ગયા. આવી દેવાંશ સાયે જો દેવાંશ શું છે? આ કોણ છે દેવાંશ? અહીંયા તાર બેન પણ એને લે. રામ રામ કરેલ કરીને એકવાર રામ રામ એમ લાખું છે. હાલ તો હાલ દીધા વહી જાઉં છું. હવે દેવાંશ બીવે છે. જો દેવાંશ તાર શું લેવાનું છે? કયા કપડાં લેવા છે? લઈ લે હાલ ફટાફટ. પિંક કલર લઈ લે. તાર ટી શર્ટ કયું લેવાનું છે? ઈ લેવું છે? ઈ લેવું છે? હાલ લઈ દો. આવી આમ કર તો આમ કર રામ રામ કર. લે હું પકડાવું. જો લામ લામ. હવે મળવા આવ્યા હતા ને કા દેવાંશ? મળી લે. અંગૂઠો પકડી લો. અંગૂઠો પકડી લે તું. મારે બીકણો છે. હા લે હું પકડે કોલ ત્રાત. આપણે જો અત્યારે નંદ વિલામાં આવી ગયા છે ને આ ઘર છે. આજ વાસ્તુ હતું આપણે તો અહીંયા જો વાસ્તુ હતું તો આપણે આવી ગયા છે ઘરે. તો મસ્ત મજાનું જો અહીંયા એન્ટ્રી કરો ને ત્યાં મસ્ત મજાની મૂર્તિ છે ને ત્યાં અહીંયા એક સાઈડ એક રૂમ આવી જાય છે. તો એક રૂમ જો અહીંયા પણ છે. તો અત્યારે જો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે ને અહીંયા છે ને ચોથા ફ્લોર ઉપર આપણે આવી ગયા છે. મસ્ત મજાનો અહીં નજારો છે. અને આ 2 ફ્લેટ થાય ને એના 1 ફ્લેટ કરેલો છે એટલે જો તમને બધાને બતાડું. બધા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ઓકે જો વિડીયોમાં સબસ્ક્રાઇબ કેટલા બધા મળી ગયા છે. હે તો બધા બેસી ગયા છે. આંટી જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો સારું જો
તો અહીંયા જો આપણું અત્યારે મસ્ત મજાનું મંદિર છે, રાધા કૃષ્ણનું મંદિર, શિવલિંગ પણ છે. અરે વાહ, અભિષેક કરાવી નાખ્યું, શિવલિંગને અભિષેક કરાવી નાખ્યું. જો મંદિર મસ્ત મજાનું બનાવી નાખ્યું. જો જો આવતા છે ને, આ આપણું કિચન એરિયા છે. આ મસ્ત મજાનું કિચન એરિયા બનાવ્યું છે ને અહીંયા પવન હવાનો ઉદાસ રહે ને એટલા માટે એ બનાવ્યું છે ને અહીંયા કિચન છે ને સ્ટોર રૂમ મસ્ત મજાનો બનાવી, ખાસ ફ્રીજ. ના બેડ છે, બેડ હું જે એમાં જઈને આવી આઠમ કરીને બહુ હતા તમે આ બધા જો બધા બેસી ગયા છે. હે હું બી માલે તો બહુ સારું, સરસ સરસ, બહુ મસ્ત બનાવ્યું છે. બધા બેસી ગયા છે. એના આખું ઘરમાંથી ને હોલમાંથી ના લોકેશન છે. આ બધું જો મસ્ત બનાવ્યું છે. આ તમે ટીવી ને દેખો છો ને, ત્યાં પાછળ રૂમ છે અને આવડી મોટી બાલ્કની છે પાછળ. બાલ્કની વ્યૂ છે. મને આપની મહેંદી મૂકવા, મને આપો ને મહેંદી મૂકવા. આમાં મૂકી દેવીશ મને. કેવું પહેર્યું? હા તમને થઈ રહેશે કે મને આખું મન થઈ રહેશે. તો જો આપણે અત્યારે છે ને હોમ ટૂર કરાયું મસ્ત મજાનું, કારણ કે પબ્લિક છે એટલે અવાજ તો બહુ થાય. તો એનો સામેના ઘરે છે ને બધાને બેહવા મોકલી દીધા છે, કારણ કે ફર્નિચર ને એવું અહીંયા બધું બાકી છે. તો આપણે અહીંયા માટે આવી ગયા છે. ચાલો અંધારું પડશે. નીચે જો જમણવાર પણ શરૂ થઈ ગયું છે. તો બધા નીચે બેહવા માટે આવી ગયા છે. દેવેશ તું શું ખાશો? ચેવ મને ચાખા દે ને. નહીં દે? બહુ ભાવે મને. હે બહુ ભાવે. આ એને થાપવું એને. તો જો બધા પવનના નીચે બેસી ગયા છે. વાગે ઝાલર એમ વાગે. લઈ લીધું છે ને સૂપ પીવા બધા બેસી ગયા છે. જો હે હાલો. અરે મને બહુ ગરમ લાગ્યું. સંગી બે થઈ રહી છે. એક છોકરાનું તારા લીધું, આ ટેણીઓ ક્યાં ગયું એનું હોતન લઈને આવી હારો હાર. તો ચાલો આપણે સૂપ પી લઈને દેવાંશભાઈ તો કોરી સેવ ખાઈશ. મમ્મી ઓલા પણ છે, આટલું તો જમવાનું લેવાઈ ગયું, ખાલી આટલું બાકી છે. લઈ લે પછી તમને ફૂલ ડીશ બતાવી. શાક કાયું બધું છે, તમને એક નવી વસ્તુ બતાડીશ. આપણી ફૂલ ડીશ તૈયાર. તમને નવી વસ્તુ કીધી ને ડીશમાં છે ને બહુ બધી આઈટમ આવી ગઈ છે અત્યારે. તો જમવા બે ગયા છે ને બધા જમવા બે. અહીં હરખું ખાજો જમવા. ચાલો મોડો ખાવા. અરે વાહ, હે લાઈટ લાઈટ. તો ચાલો હવે અત્યારે જમી લેવી, કારણ કે કડકડતી ભૂખ લાગી છે બહુ જ. ચાલો ફટાફટ જમી. બેટા દેવાંશ કઈ બી છે ઘડિયા ને ઘડિયા બદલાય. આપણે સોડા પીવા આવી ગયા છે બી. અમે જો અત્યારે જમવા ગયા હતા ને આવી ગયા છે ઘરે. તો ઘરે આવી ગયા ને તો મહેમાન આવી ગયા, મારે બનાવવાનો તો ચા. તો મેં કીધું ચાલો ફટાફટ અત્યારે ચા બનાવી નાખી. અને મિશ્રીને હોમવર્ક કરાવવાનું છે તો હોમવર્ક કરાવી નાખી.
તો એવું બધું છે અત્યારે. તો હું અત્યારે છે ને થાકી ગઈ છું. આજે ચૂડીઓમાં ને એમાં ગયા હતા, ખરીદી થોડી કરવાની હતી, કરી લીધી છે ને એવું બધું હતું. થોડું દેવાંશના કપડાને એવું લીધું. તો નીચે જઈને તમને બતાવું કે કપડાને લીધું છે. અને આજે મને છે ને આમ પેટમાં ખાધું છે ને તો હખ નથી થતું, નકરી છાશ જ પીધી છે ને તોય એવું બધું થાય છે. તો ચાલો પહેલાં ચા બનાવીએ. તો આપણે જો અત્યારે છે ને નીચે મેં આવી ગયા ને મહેમાન તો વયા ગયા, અને હું તમને કહેતી હતી ને ઝૂડિયોમાંથી કપડાં લાવી, એ તો તમને ચાલો બતાવી દઉં. જો એક મારું ટી શર્ટ લઈ આવીશું, આ દેવાંશનું ટી શર્ટ છે અને આ દેવાંશની પેર છે, આખી પેર લાવીશું. એવું બધું હતું આજનું. અને આજે તમારા વિડીયોમાં થોડોક અવાજ આવ્યો હશે એના માટે સોરી, કારણ કે આ બધા જમવા આવ્યા હોય એટલે થોડોક અવાજ તો રહેશે, એના માટે હું તમને સોરી કહું છું. બધાને થોડુંક આજનો દી સહન કરી લેજો. તો ચાલો, અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો, બાય બાય.